શું નામ છે આપનું? જયદીપભાઈ. શું પ્રોબ્લેમ હતો? કાનમાં તકલીફ હતી. અત્યારે કેમ છે આપને? રિલેક્સ છે. આપને કેમ છે? આપને જે કાંઈ મેં પોઈન્ટ કીધા બરાબર છે કે ખોટા છે? બરાબર. 100% સંતાનમાં દીકરો આવશે. મેં કીધું એમ કરજો. આમને રાતે રોજ ખજૂર પલાળીને ખવડાવવાનો, રાત્રે 10 પૈસે ખજૂર પલાળી દેવી અને સવારે ખવડાવવી. અહીંથી અમે એક દવા આપશું, એ દવાનો ઉપયોગ કરવાનો, બરાબર છે. અને તમારે ગુરુવાર રહેવાના. 100% તમને સંતાનમાં દીકરો આવશે, બરાબર છે. ઘણી વખત શું છે કે આપણે બાજરો વાવીએ તો ઘઉં ન ઉગે. ખોટી વાત કીધી, સાચી વાત કીધી. એટલે જે શુક્રાણુ હોય એમાં કમી હોય તો જેને કારણે સંતાન ન થાય. પતિ પત્નીના બંને શુક્રાણુ મળવા જરૂરી છે. એટલે બંનેના શુક્રાણુ મેચ થઈ જાય અને આના શુક્રાણુ પાવરફુલ હોય તો 100% ગાંઠ વળે તો દીકરો થાય. હું એક સ્વર્ગજ્ઞાન પણ જાણું છું, પણ હું ક્યારેય નેટમાં બતાવતો નથી. શિવ સર્વોદય આખું જાણું છું કે આ જાણવાથી મનુષ્યને ક્યારે પગ મૂકવો જોઈએ, ક્યારે ક્યાં પગ ન મૂકવો જોઈએ એનું વિશે હું જાણું છું. કેનાથી હાનિ થાય, કેનાથી લાભ થાય, કયા સમયે સમાગમ કરવો જોઈએ જેને કારણે છોકરો થાય, કયા સમયે સમાગમ ન કરવો જોઈએ જેને કારણે દીકરી થાય. એવો સમય હોય અને એ સમયે બેના ચંદ્રસ્વર હાલતા હોય અને બે સમાગમ કરે તો નાપુસક છોકરો પેદા થાય. આ તમામ વસ્તુ હું જાણું છું, પણ એટલું બધું બતાવવા બેસું તો મારી પાસે ટાઈમ નથી. એ માટે છતાંય તમને કહું છું કે સૂર્યસ્વર તમારો હાલતો હોય ને તમારો ચંદ્રસ્વર હાલે ત્યારે ભેગા થાજો તો દીકરો થશે. બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. આ આદેશ આશ્રમ છે, અહીંયા હરેક રોગના ઈલાજ થાય છે. અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનની જગ્યા છે. જેવું નામ છે એવું જ એમનું કામ છે, તત્કાલ ઈલાજ કરી દે છે. આ લોકોને આપ પૂછી શકો છો કે કેટલા સમયમાં તમારા બધાનો ઈલાજ કર્યો, કેટલો સમય લાગ્યો? મિનિટ થઈ, 2 મિનિટ થઈ? 2 થી 2.5 મિનિટ. તમારે 2 થી 2.5 મિનિટ, બરાબર. આટલા સમયની અંદર આવું કામ થઈ જાય છે. આવા હનુમાનજી છે. હનુમાનજીનું કામ આ છે કે જગત કલ્યાણ કરવું. અને મારી પણ એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ સમજું છું. અને હરેક વ્યક્તિને દર્દીની ભગવાન સમજીને ઈલાજ કરું છું. હું અહીં કોઈ ચાર્જ નથી લેતો, પણ જે અમે મેડિકલ બનાવ્યો છે તો મેડિકલમાં દેશી દવા લઈ આવીએ છીએ, જડીબુટી લઈ આવીને બનાવીએ છીએ, તો એનું ચાર્જ લઈએ છીએ. જો ચાર્જ ન લઈ તો અમારી પાસે એવી કોઈ દ્રવ્ય નથી કે જેને કારણે અમે એમનેમ દઈ શકીએ. માટે એના તો પૈસા લેવો પડે કે નહીં? કે ખોટી વાત છે ભાઈ? બરાબર છે, સાચી વાત છે. તો ઘણા લોકો અમને પૂછતા હોય છે કે આપ કહો છો નેટમાં કે ફ્રી ઓફ ઇલાજ કરો છો, તો તમને હાજા કરવાના કાંઈ મેં પૈસા લીધા? હાજા કરવાના કોઈ પૈસા નથી લેતા. પછી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે. આ તો તમને ન મળે ક્યાંય એટલે એની માટે અમે સગવડતા કરી દીધી છે કે બીજે ખરાબ દવા ન મળે અને તમે બીજી કોઈ ખોટી દવા ખાઓ ને હેરાન થાવ તો એની માટે દેશી દવા અહીં અમે આપીએ છીએ. તો બોલો જય હનુમાન. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું, જે પ્રમાણે ભોજનનું કીધું એ પ્રમાણે ભોજન કરે તો અવશ્ય મનુષ્ય નિરોગી રહે છે. અહીં એક પત્રિકા અમે આપીએ છીએ આદેશ આશ્રમની કે જે વાંચે અને એ પ્રમાણે ભોજન કરે તો મનુષ્ય હંમેશા નિરોગી રહે છે. બોલો બધાય જય હનુમાન જોરથી. અહીંનું કામ કેવું લાગે છે? સારું છે. યુટ્યુબ માધ્યમથી આવ્યા છો તો તમને બધાને ભરોસો બેઠો કે નહીં? તો અહીંયા કોઈ બનાવટ તો નથી થતી? ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ કોઈ બનાવટ થતી હશે સિટિંગ, તો અહીંયા લાઈવ આર્ટ કેમેરા છે, કેમેરાની નિગરાનીમાં થાય છે અને આમ જનતાની સામે જ ઈલાજ થાય છે. કે ખોટું કીધું છે મેં? આ સત્ય છે, ખોટું છે? અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ હનુમાનજી કરતા નથી. બોલો જય હનુમાન. પ્રેમથી બોલો સીતારામ.